ભૌતિક સંપત્તિના મોહ વિશે મૂળ લખાણમાં ખૂબ જ ચોટદાર વાર્તાઓ છે. જેમ કે પેલું દુઃખી આંબો. એના પરથી 11મું તથ્ય મળે છે કે જરૂર કરતાં વધુ સંસાધનો ભેગા કરવાથી આધ્યાત્મિક સડો ઉત્પન્ન થાય છે. 12મું, વહેંચ્યા વગરની સંપત્તિ પેલા ગંદા, બંધિયાર તણાવ જેવી થઈ જાય છે. પણ જો એને વહેંચો તો તે નદી જેવી શુદ્ધ રહે છે. 13મું, મહેનત વગરનું ફળ મેળવવા નીકળેલા લોકો પેલા 2 ઠગોની જેમ હંમેશા છેતરાય જ છે. અને 14મું તથ્ય તૈમૂર લંગની કથા પરથી સ્પષ્ટ થાય છે કે દુનિયાવી સંપત્તિ સાવ આંધળી હોય છે. એમાં ક્યારેય કોઈ નૈતિક વિવેક નથી હોતો. આ બધું એક જ વાક્યમાં સમજી શકાય છે. લખાણ કહે છે, અકુદરતી લોભ માનવ સ્વરૂપને વિકૃત કરે છે અને સામાજિક વિનાશને આમંત્રણ આપે છે. પેલા 2 માથા અને 4 હાથ માંગનાર વણકરની કરુણ કથા યાદ છે ને? કુદરતે જેટલું આપ્યું છે એના કરતાં વધારે પામવાની અકુદરતી લાલચ હંમેશા આપણો પોતાનો જ નાશ કરે છે. આ પરથી બીજા 3 તથ્યો જોઈએ. 15મું, અધીરાઈ. પેલા સોનાના ઈંડા આપતી મરઘીના માલિકની જેમ ઉતાવળ કરશો તો સમૃદ્ધિનો મૂળ સ્ત્રોત જ ગુમાવી બેસશો. 16મું, રાજા મિડાસની જેમ બધું જ સોનું કરી દેવાની આંધળી દોડ માણસના આત્માને ભૂખે મારે છે. અને 17મું, સાચા અને ન્યાયી લોકોની નમ્રતા ગમે તેવા સત્તાના નશાને ઉતારી દે છે. જેમ અર્જુને દુર્યોધનને ગંધર્વોથી બચાવીને તેનો ઘમંડ તોડી નાખ્યો તો ને, બિલકુલ એમ જ સત્તાનો અહંકાર ખરેખર બહુ જ નબળો હોય છે.